આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવું છે। આ સમીકરણ આપણને આપ્યું છે કે એક કૌંસમાં x - 2 બીજા કૌંસમાં x + 1 = x - 1 બીજા કૌંસમાં x + 3। હવે સૌથી પહેલા તો આનું સાદુરૂપ આપશું આપણે। સાદુરૂપ આપતા આપણને આવડે છે આ બંને કૌંસનો અંદર આપણે ગુણાકાર કરવાનો છે। એટલે કે અહીંયા આપણને આપ્યું છે x - 2 બીજા કૌંસમાં x + 1। પહેલા હું તમને ખાલી આટલાનું સાદુરૂપ આપીને બતાવું છું। આટલાનું સાદુરૂપ આપવા માટે આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા એક પહેલાવાળો બ્રેકેટ ઓપન કરી આ x નો ગુણાકાર એ આખા કૌંસ સાથે આપણે કરીએ છીએ। એટલે x નો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે કે x + 1 સાથે। પછી -2 એટલે કે -2 નો ગુણાકાર પણ સેમ જેમ x માં કરીએ જ રીતે આખા કૌંસ સાથે કરીએ છીએ એટલે x + 1 સાથે આપણે કરીએ છીએ। ફરી x નો ગુણાકાર કૌંસની અંદર આપેલી સંખ્યાઓ સાથે કરીએ તો x નો ગુણાકાર x સાથે એટલે x² પ્લસ 1 * x એટલે થઈ ગયું x માઇનસ 2 * x એટલે થઈ ગયું 2x અને -2 * +1 એટલે --2 * 2। તો અહીંયા આપણું થશે સાદુરૂપ x² પ્લસ x માઇનસ 2x એટલે 1 માંથી 2 જશે તો -x - 2 વધશે। આ તો આપણે આપ્યું ખાલી ડાબી બાજુનું સાદુરૂપ। તે જ રીતે આપણે જમણી બાજુનું સાદુરૂપ આપી શકીએ છીએ। જમણી બાજુનું સાદુરૂપ કઈ રીતે, x - 1 બીજા કૌંસમાં x + 3। ઉપર જેમ કર્યું એ જ રીતે અહીંયા કરવાનું છે। x નો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે x નો ગુણાકાર x + 3 સાથે -1 તો -1 નો ગુણાકાર પણ સેમ એ જ રીતે આખા કૌંસ સાથે એટલે કે x + 3 સાથે। ચલો x નો ગુણાકાર x સાથે એટલે આ થઈ ગયું x² પ્લસ 3 * x એટલે આ થઈ ગયું 3x માઇનસ 1 * x એટલે આ થઈ ગયું 1x માઇનસ પ્લસ માઇનસ 1 * 3 એટલે 3 x² એમના એમ 3x માઇનસ 1x એટલે 3 માંથી 1 જાય તો +2x માઇનસ 3। આ ડાબી બાજુનું સોલ્યુશન, આ જમણી બાજુનું સોલ્યુશન। હવે આ બંને સોલ્યુશનને સરખાઈ દઈએ આપણે તો આપણા જોડે શું મળશે એનું સાદુરૂપ આપીએ x - 2 x + 1 બરાબર x - 1 x + 3। આનું સોલ્યુશન શું આવ્યું, સાદુરૂપ આવ્યું આનું x² માઇનસ x માઇનસ 2। આનું સાદુરૂપ શું આવ્યું x² પ્લસ 2x માઇનસ 3। આ વસ્તુ x² ગયો। અહીંયાથી જોઈને આપણને સીધું ખ્યાલ આવી જાય છે કે આ દ્વિઘાત તો હશે નહીં કેમ કે x² વાળું પદ નીકળી ગયું। છતાં પણ આ જમણી બાજુથી બધું ડાબી બાજુ લાવીએ તો -2x પ્લસ 2x આ બાજુ આવીને કે શું થઈ જશે -2x, અહીંયા -x તો છે જ, -2 છે અને -3 આ બાજુ આવશે તો +3 = 0। આ થઈ ગયા -3x અને આ થઈ ગયા +1 = 0। જે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c = 0 સ્વરૂપે નથી કેમ કે આમાં x² વાળું પદ જ નથી। x² વાળું પદ નથી મતલબ આ દ્વિઘાત સમીકરણ નથી। આથી આ દ્વિઘાત સમીકરણ નથી।